કોઈ વિશ્વાસ તોડે તો એનો આભાર માનવો, કેમ કે એ આપણને શીખવે છે કે વિશ્વાસ સમજી વિચારીને કરવો જોઈએ. સવાલ નંબર 1. લાલ સમુદ્રનો બ્લુ હોલ કેમ જોખમી છે? એનો જવાબ છે રેડ સીના બ્લુ હોલમાં અત્યાર સુધીમાં 180 ડ્રાઈવર્સ ગુમ થયા છે. તે બધા પ્રશિક્ષિત ડ્રાઈવર્સ હતા. એટલા માટે કોઈ પણ ડ્રાઈવર્સ બ્લુ હોલમાં જતા પહેલાં 2 વાર વિચારે છે, કારણ કે તે ખૂબ જ જોખમી છે. સવાલ નંબર 2. જાપાનમાં વૃક્ષને એક જગ્યાએથી બીજી જગ્યાએ શા માટે ખસેડવામાં આવે છે? એનો જવાબ છે જાપાનમાં જો રોડ કે ઇમારત બનાવતી વખતે વચ્ચે ઝાડ આવે ત્યારે તેને ઝાડના મૂળ બાંધી દેવામાં આવે છે અને તેને બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે, કારણ કે જાપાની લોકો જાણે છે કે તેમની પાસે ગ્રીન સ્પેસીસ મર્યાદિત છે. સવાલ નંબર 3. ભારતના કયા શહેરમાં ઓમ આકારનું મંદિર બનાવ્યું છે? એનો જવાબ છે રાજસ્થાનના પાલી જિલ્લાના મારવાડ તાલુકાના જાડન ગામમાં ઓમના આકારનું શિવ મંદિર તૈયાર કરવામાં આવ્યું છે. સવાલ નંબર 4. કોણી અથડાતી વખતે ઇલેક્ટ્રિક આંચકો કેમ લાગે છે? એનો જવાબ છે આપણી કોણીમાં એક નસ હોય છે જે મગજમાં સિગ્નલ વહન કરે છે અને આ નસ અન્ય નસોની જેમ પ્રોટેક્ટ નથી હોતી. એટલે જ્યારે પણ આ નસ દબાઈ જાય છે ત્યારે સિગ્નલો થોડા સમય માટે બંધ થઈ જાય છે અને તેથી જ આપણે અસ્વસ્થતા અનુભવીએ છીએ, જેને આપણે કરંટ કહીએ છીએ. સવાલ નંબર 5. કેવા 4 થી 5 વાર રાત્રે અમલ બનાવી શકે છે? એનો જવાબ છે સ્વસ્થ પુરુષો.